હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારી એક ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છે નાગરવેલના પાંદનું સિરપ, એટલે કે શરબત બનાવવું। જ્યારે શરબત બનાવવું હોય ત્યારે તમારે ઇઝીલીથી શરબત બની જાય, એટલા માટે આપણે સિરપ બનાવવાનું છે। અને સિરપમાં આપણે બનાવવા માટેની કઈ કઈ સામગ્રી જોતી હોય એ બધી જ હું તમને અત્યારે બતાવી દઉં। જો પહેલાં તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણે નાગરવેલના પાન છે, 1 ગ્લાસ દૂધ છે, 1 મુઠ્ઠી વરિયાળી છે, 8 થી 10 કાળા મરી છે। અને સિરપમાં સારું એવું ટેક્સચર આવે અને સારી સુગંધ આવે અને ફ્લેવર આવે એના માટે આપણે કોકોનટનું છીણ છે, સૂકેલું છે, તમે લીલું પણ લઈ શકો। આ તુલસીના પાન છે, આ સાકર છે, બની શકે તો તમારે ન અવેલેબલ હોય તો ખાંડ પણ ઉમેરી શકો, પણ જેમ બને એમ સાકર હોય તો વધારે સારું। આ છે આપણે તાજા ગુલાબ, આ છે એલાયચી। અને જો તમારી પાસે ગુલાબ ન હોય હાજરમાં તો તમે આવી રીતનું કોઈ પણ બ્રાન્ડનું ગુલકંદ પણ ઉમેરી શકો। તો આની શું ખાસિયત છે એ હું તમને કહી દઉં। નાગરવેલના પાંદનું અત્યારે ઉનાળો આવી રહ્યો છે અને ફૂલ ગરમી પડવા માંડી છે। ઉનાળાની 4 મહિનાની ઋતુ હોય, એટલે કે 2 મહિના વધારે ગરમી અને તડકો પડે, આપણા શરીરમાં ઠંડક આપવા માટે આ પાનનું શરબત બહુ ઉપયોગી છે। એના માટે નાગરવેલના પાન લીધા છે। નાગરવેલના પાન તમારે સિરપ શરબતમાં કામ આવે, મોઢાની દુર્ગંધ પણ જતી રહે ખાધા પછી। નાગરવેલનું પાન ઘણા ખાતા હોય। અને આ વરિયાળી છે, વરિયાળી પણ આપણે શરીર માટે વધારે ઠંડક આપે છે, શરીરની પણ ઠંડક દૂર કરે છે। અને કાળા મરી છે, કાળા મરી આપણી જઠરાગ્નિમાં કામ આપે છે। આ છે કોકોનટ એ આપણે શરબત કે જે સિરપ બનાવવાનું છે એમાં સારું એવું ટેક્સચર આવે। અને આ તુલસી છે, તુલસી શું છે, તુલસી પણ તાસીરમાં આપણે ઠંડા હોય છે, એટલે તુલસી લીધા છે। અને જેમ બની શકે તેવી રીતે આપણે સાકર જ લેવાની। અને ગુલાબની તાસીર પણ વધારે ઠંડી હોય છે, એટલે આપણે ગુલાબ લીધા છે। ગુલાબ ન હોય તો તમે ગુલકંદ પણ લઈ શકો। એલાયચી છે, એલાયચી આપણી તાસીર માટે બહુ જ ઠંડી હોય છે। તો ચાલો આપણે સિરપ બનાવવાનું ચાલુ કરી। અત્યારે મેં આટલા પાનમાં જો પાછળના જે દાંડલીનો ભાગ હોય કાપી નાખ્યો છે, આ 3 રેખા છે, આવી રીતનું આપણે આ કાપી અને કરી નાખવાના। નાગરવેલના પાન ધોવા જ ખાસ ધોવા પડે, કેમ કે એની અંદર કચરો, ધૂળ, માટી ચોટેલું હોય, એટલે સાફ કરીને જ લેવાના બની શકે તેમ। તો ચાલો આપણે આનું શરૂ કરીએ। જો મેં 25 થી 30 નંગ નાગરવેલના પાન લીધા છે। એને આપણે આવી રીતે આમ કટિંગ કરી નાખવાના। બધા જ પાંદ આવી રીતે કટિંગ કરી લઈ। હવે આ છે આપણે તુલસીના પાન, એટલે દાંડલી હોતા આવી રીતે મેં લીધા હતા। આને પણ મેં ધોઈને સાફ કરીને જ લીધા છે, એ પણ આપણે આમાં ઉમેરી દઈએ। હવે એની અંદર આપણે તાજા ગુલાબની પાંખડી એ પણ ધોઈને જ રાખેલી હતી મેં। કોઈ પણ વસ્તુ તમે લ્યો તો પાણી હું આપણે સાફ કરીને જ લેવાનું। 5 ગુલાબની પાંખડી મેં લીધી છે। આ શરીરમાં ઠંડક બહુ આપે અને એની સુગંધ પણ સારી આવે। હવે હું એની અંદર આપણે 7 થી 8 નંગ એલાયચી એ ઉમેરી દઈશ, કાળા મરી ઉમેરી દઈશ। પછી 1 મુઠ્ઠી ભરાય એટલી મેં વરિયાળી લીધી છે, એ ઉમેરી દઈશ। પછી આ કોકોનટનો પાવડર સૂકેલો છે, તમારે લીલો લેવો હોય લીલા નાળિયેરનો તો પણ લઈ શકો। હવે આને બધું આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે। એમાં હું થોડું એવું પાણી ઉમેરીશ, એટલે આપણી પેસ્ટ એકદમ સરસ મજાની તૈયાર થઈ જાય। આ મેં અત્યારે અડધો ગ્લાસ પાણી ઉમેર્યું છે। હવે આને આપણી પેસ્ટ બનાવી લઈ। જો આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ આપણે મિક્સરમાં બ્લેન્ડ કરી નાખી છે। અને સાથે મેં
ખાંડ આપણી સાકર પણ દરી લીધી છે. ખાંડ શું સાકર છે એની તમારે દરી લેવાની, એટલે એકદમ ઇઝીથી સિરપ બનીને ઝડપથી તૈયાર થાય. ચાલો આપણે બનાવવાનું શરૂ કરી. એક કડાઈની અંદર હું આ બધી પેસ્ટ આપણી ઉમેરી દઈશ. આપણે ગેસ ચાલુ કરી દઈએ. આને આપણે 3 થી 4 મિનિટ જ આપણે ઉકાળવાનું છે. જાજુ બહુ ઉકાળવાનું નથી, એટલે એનો લીલો જે કલર હોય એ કલર ચેન્જ ન થાય એના માટે. આમાં કોઈ કેમિકલ નથી, કોઈ એસેન્સ નથી. રિયલ આપણે જે નાગરવેલના પાન હોય એનું જ આપણે સિરપ બનાવવું છે. બજારમાં તો મળતું હોય, બજારમાં સિરપ જે મળે છે એ કેમિકલવાળું હોય, એનું સિરપ હોય બનાવેલું, ને આપણું નાગરવેલનું એકદમ નેચરલ જ છે. જો આવું ઉનાળામાં શરબત આપણને મળી જાય વધારે ગરમીમાં તો મોજ પડી જતી હોય. અને આવું ઘરે પણ બનાવવું આ ઇઝી છે. આને કાંઈ બહુ ઝાઝો ટાઈમે નથી લાગતો બનાવવામાં. જે ઘરમાં તમારી પાસે રહેલી વસ્તુ હોય એ વસ્તુમાંથીનો જ આ સિરપ બની જાય છે. કોઈ બજારમાંથી આપણે લેવાની કાંઈ પણ જરૂર નથી. વરિયાળી હોય ઘરમાં, પછી આપણે કાળા મરી ઘરમાં હોય, અને ગુલાબની પાંખડીઓ તો આપણે આજુબાજુમાં ગમે ત્યાંથી મળી જાય. ગુલકંદ તો આપણે ઘરમાં રાખતા હોય કે ન રાખતા હોય કોઈ, પણ ગુલાબની પાંખડી તો હંમેશા 12 મહિના મળી જતી હોય. આપણે ઘરે ન હોય તો આજુબાજુની ઘરે ગમે ત્યાંથી મળી જાય. હવે આને આપણે સેજ એવું ગરમ થઈ જાય ને પછી આપણે આની અંદર સાકર ઉમેરી દેવાની. સાકરને આપણે ચાસણી નથી લેવાની, ખાલી એનું સિરપ જ બનાવવાનું છે. એટલે કે પાણી થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું. હવે આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે 1 થાળી સાકર ઉમેરી દઈએ. આ સાકરને ખાલી આપણે ઓગાળવાની જ છે. જો તમે ઝાઝો ટાઈમ રહેવા દેહો ને તો ચાસણી આવી જશે, સ્ટોર કરવામાં આપણને મજા ન આવે. એટલા માટે આપણે ચાસણી નથી લેવાની, ખાલી આપણે સિરપ બને એટલું જ ઓગળવા દેવાનું છે. એટલે કુલ આને 5 જ મિનિટનો ટાઈમ લાગે. સારું આવે અને એકદમ જે પાંદ હોય પાંદમાંથી જે સુગંધ અને રસ બધું આવી જાય એના માટે થોડુંક મેં પાણી વધારે લીધું છે. એટલે આપણે એને થોડુંક પાણી બળવા દેવું જોશે. આમાંથી કુલ આપણે 2 લીટરનું શરબત બનશે. જો તમારે વધારે શરબતનું સિરપ બનાવવું હોય તો તમારે આ બધું ઝાઝી ક્વોન્ટિટીમાં લેવાનું. જેટલું મેં લીધું છે આ 2 લીટરની સામગ્રી હતી. જો તમારે 4 લીટર બનાવવું હોય તો આનાથી ડબલ લેવાનું. 6 લીટર બનાવવું હોય તો 3 ભાગનું લેવાનું. 8 લીટર બનાવવું હોય તો તમારે 4 ભાગનું લેવાનું. એવી રીતે તમે 2 લીટર વધારતું જવાનું, અને જે આપણે ક્વોન્ટિટી લીધેલી હતી ને એને પણ એક વાર વધારતી જવાની. સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે રહેવા દેવાનું. હવે આને આપણે 5 થી 6 મિનિટ સુધી ઠરવા દઈએ. પછી આને આપણે કોઈ પણ એક આવી રીતનો જાર લઈ તેની અંદર ગાળી દેવાનું. જો આપણું ટેક્સચર થઈ ગયું છે, હું અત્યારે ઉમેરીશ આની અંદર ગ્રીન કલર ઉમેરીને આપણે, એટલે બાળકોને થોડુંક ગ્રીન કલરનું લાગે ને તો પીવાની મજા આવે. મારી પાસે જરીક જ અમથો ગ્રીન કલર વધ્યો તો આ કોરો પાવડર જ છે, પણ મેં એની અંદર થોડુંક પાણી ઉમેરી અને લિક્વિડ જેવું બનાવ્યું છે. એટલે મેં તો સેજ જ અમથું ઉમેર્યું છે, બહુ ઝાઝો નથી. અને જો તમારે કલર ઉમેરવો હોય, આ ફૂડ કલર જ હોય, ઉમેરવો હોય તો ઉમેરી શકો, ન ઉમેરવો હોય તો પણ ચાલે. તો હવે આપણે આને આવી રીતે ગાળી લઈ. આવી રીતે દબાવી બધું જ આપણે લિક્વિડ લઈ લેવાનું. અને જે આ વધે ને એ પણ કચરો સમજીને નાખી નહીં દેવાનું. આની અંદરથી આપણે હજી 2 થી 3 ગ્લાસ જેટલું શરબત બની જાય. અને આ શરબત તમે દૂધમાં પણ બનાવી શકો, મિલ્કશેકની જેમ કે દૂધ કોલ્ડ્રિંકની જેમ, અને તમે પાણીમાં પણ શરબત બનાવી શકો. એવું ફરજિયાત નથી કે આપણે દૂધમાં જ બનાવવું, પાણીમાં પણ બની શકે. આમાં તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો જો ભાવતું હોય તો.
જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે મેં આ પાંદનું જે સિરપ બનાવ્યું છે એ તમને કેવું લાગ્યું. જો સારું લાગ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેતા જાજો. એકદમ સરસની સુગંધ આવે છે, નાગરવેલની એકદમ સરસ ફ્લેવર આવે છે. નેચરલ અને બાઇકનું જે આવે એ કેમિકલ વાળું હોય, એસેન્સ વાળું હોય. જો હું અત્યારે આપણું આ ગળાઈને તૈયાર થઈ ગયું છે. આ ગાળવું જરૂરી છે કે છોકરાઓને પીતા હોય કે મોટા કોઈ પીતા હોય તો અંદર આપણને જે કણી આવતી હોય એ આડી ન આવે. એટલા માટે મેં અત્યારે દૂધ લીધું છે તો હું દૂધમાં બનાવીને જોઉં છું. 3 ચમચી જેટલું છે એટલે કે આપણે 4 ચમચી ઉમેરવાનું. 4 ચમચીનો એ ચમચો હોય. જો આવી રીતે આ શરબત તૈયાર થાય. આપણું શરબત તૈયાર થઈ ગયું અને હવે આપણે આવી રીતે સ્ટોર કરવાનું. ફ્રીજની કોઈ આવી આ ખાનાવાળી જે ડીશ આવે, ડીશમાં હજી આપણે ગરમ છે એટલે ઘડીક વાર આપણે ઠરવા દઈએ. ઠરી ગયું છે તો આપણે આવી રીતે અંદર ભરી દઈએ. એટલે જ્યારે આપણે શરબત બનાવવું હોય ને તે 1 ગ્લાસની અંદર આપણે 2, જો વધારે મીઠું પીવું હોય તો 3 ગ્લાસ પીસ ઉમેરવાના, નહીંતર મીડિયમ પીવું હોય તો આ 2 જ પીસ ઉમેરી દેવાના. એટલે આપણું શરબત તૈયાર. થોડી સામગ્રીમાંથી બનીને તૈયાર થઈ જાય ને બનાવવું પણ ઈઝી છે. અને જ્યારે કોઈ ઓચિંતાના મહેમાન આવે ને તો આ ફટોફટ બનીને આપણું તૈયાર થઈ જાય. આવી રીતે આપણે ભરી દીધું છે. પછી શરબત કરવું હોય ત્યારે